વોર્ડ નંબર 5 માંથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો ઉમેદવારી ફોર્મ ભરવા માટે છાણી પહોંચી ગયા હતા। છાણી નર્મદા નિગમની કચેરીએ મામલતદાર સમક્ષ આ તમામ ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર 5ના ઉમેદવારો કે જેમણે ઉમેદવારી ફોર્મ ભર્યું છે। વોર્ડ નંબર 5 માંથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે તેજલબેન વ્યાસ, તેમની સાથે દક્ષાબેન પટેલ, કેશુભાઈ જેઠવા અને મનોજ શાહ, જેઓ પોતાના સમર્થકો અને ટેકેદારો સાથે પહોંચી ગયા હતા છાણી નર્મદા નિગમની કચેરી ખાતે, અને જ્યાં તેમના દ્વારા નામાંકન ભરવામાં આવ્યું છે। આગામી ચૂંટણીમાં જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે। વોર્ડ નંબર 5 ભારતીય જનતા પાર્ટી। આમ તો અમે 10 વર્ષથી પ્રજાની વચ્ચે રહ્યા છે, મારી ત્રીજી ટર્મ છે, ત્યારે આજે હું મારા રાષ્ટ્રીય નેતૃત્વ અને પ્રદેશ નેતૃત્વ અને વડોદરા શહેરના આદરણીય અમારા શહેર પ્રમુખ જયપ્રકાશભાઈ સોનીજી, અમારા વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના મંત્રી આદરણીય મનીષાબેન વકીલજી, અમારા લોકપ્રિય સાંસદ હેમાંગભાઈ જોશીજી, સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે અમને સતત ત્રીજી વખત પ્રજાની સેવા કરવાનો મોકો આપ્યો છે। સાથે સાથે અમારા વોર્ડ 5ની સંગઠનની ટીમ કે જેઓ સતત અમારી સાથે 10 વર્ષ પ્રજાની વચ્ચે રહ્યા અને અમને સાથ સહકાર આપ્યો છે। અને મારા સાથી 3 ઉમેદવારો એ પણ ક્યાંક ને ક્યાંક પાર્ટીની જવાબદારીમાં રહ્યા છે, એટલે એમને પણ બહોળો અનુભવ છે। એટલે બધા સાથે મળી અને વિસ્તારના વિકાસ કાર્યો કરીશું। મારું નામ મનોજ શાહ છે। હું વોર્ડ 5માંથી ઉમેદવારી કરવા આવ્યો છું ભારતીય જનતા પાર્ટી તરફથી। મારા રાષ્ટ્રીય મોવડી મંડળ, મારા પ્રદેશ અધ્યક્ષ, મારા વડોદરા શહેરના મોવડી મંડળો મારા પર જે વિશ્વાસ રાખ્યો છે અને મારા પર જે આશા વ્યક્ત કરી છે કે ભાજપમાંથી મને મેન્ડેટ આપ્યું છે, હું આશાને આજે અહીંયા પરિપૂર્ણ કરી વિશ્વાસની જીત સાથે અહીંયા મારું ફોર્મ ભરવા આવ્યો છું। અમે 4 ઉમેદવારો ખૂબ જંગી બહુમતીથી જીતીશું। હું છેલ્લા 15 વર્ષથી સંગઠનનું કાર્ય કરું છું, હાલમાં પણ અત્યારે વોર્ડ પ્રમુખ છું, એટલે અમારા વિસ્તારનો ચિતાર મને ખબર છે। ખૂબ સરસ અમારા પૂર્વ કાઉન્સિલરોએ કામ કરેલા છે અને આવનારા સમયમાં એનાથી સારા કાર્ય કરી વિસ્તારને હરિયાળું બનાવી સૌનો સાથ, સૌના વિકાસ સાથે મળીને કામ કરીશું। ભારત માતા કી જય, વંદે માતરમ।